તમે ફોન લેવાઈ જાય છે હવે રે આઈફોન 15 ચલો ગાઈસ પસંદ લઈએ બધું કરી हेलो गाइस गुड मॉर्निंग जय माता जी हमारे एमा ठाकुर ब्लॉग में आपનું हार्दिक સ્વાગત છે જો આપણે જોઈએ ગાઈસ હવે તમે ચા નાસ્તો લઈને બેસો છે નાસ્તા માટે પાપડી તીખી અને ચા અને આ બધા જે હોય રહી જો ગાઈસ મેં ચા પી લીધું ને આપણે બેસે દોઈ જઈએ જો ગાઈસ મેં કચરો વાળી દીધો અને કુકરો વહેલામાં આવા ચરવાઈ ગયો બેસો કોણ કોઈ સોન ભરવાનું ભર દેવ જો આમ આટલી બેસ્યો 3 બેસ્યો ને 3 પાડ્યો 4 પાડ્યો રોકી પેલો બેઠ્યો રોકી બેર્યો જબર બધો કુકડા બચરવા આવી ગયો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હજી હવે ઉઠ્યા તને વધુ ઠોનો હે હવે ઉઠવાનું હોય પહેલા ઉઠીને દાંતમ બાતમ કરી ગાઈ સવારનું વાતાવરણ ચલો મસ્ત છે ગામડાનું વાતાવરણ ગાઈ ચાલે રાતે સોટાઈ આવ્યા હતા મોરા થોડું ભેંદીએ સજવા ગાય છે રાતે ધુવા તો જબ્બર પડ્યો હતો ધુવા તો પાણી પેલું ભરાઈ ગયું તો ગાય ચા પી એવું તો કઈ તાપવા માંડ્યા છે ઠંડી વાય ચાલતો આપણે ચા પીને હવે ફરીએ છીએ જો હું વાગડી કડવાઈથી ફોટો લાવે તે સતગુરુવાળાનો ચલો આપણે બહાર છીએ બહાર બધું કરે જોઈએ જો ગાય આ બધું વાહન ધોવાય છે જલ્દી કરો ઠંડીનો રાગ એવું સારું ચાલે જો આ બધું છે બેસવાનું સારું પેલું ક્યાંક ખોણ મેલ્યું જો ગાય મંદિર નહીં આવતો હતા પણ રહી કાંધું તાર જો ગાય અમારા મંદિર ને જતા એનું મંદિર મહારાજનું ગુફાઈનું આ વારી મારવા એ કરે છે આપણા મોટા ભાઈ પાંજીએ હું કરી જોઈએ બાદ તો છે તો બેસી રહ્યો કરે જાય ફોનમાં બ્લોગ એડિટિંગ ચાલુ ગજો એડિટિંગ કરી દીધું છે અને આપણે બ્લોગ એડિટિંગ કરી દીધું છે મારી ચેનલનું નામ છે એસસી ઠાકોર 2222 એસસી ઠાકોર એપ કરો તોય ચાલશે અને ઠાકોર ફેમિલી કરશો તોય ચાલશે તો એસસી ઠાકોર ફેમિલી બ્લોગ કરશો ને તો આપણા વિડીયો ડેલી માટે આવશે તો ગાઈસ જો અમારી એડિટિંગ કરી મસ્ત જો ગાઈસ થંબનેલમાં મસ્ત એડિટિંગ અમે સારું કરીએ છીએ જો ગાઈસ આ બધું કુકરો બોલ કર્યું જે લગાને આ રોકી અમારે જો ગાઈસ કુકડો ચેનલ નામ અરે ચેનલનું નામ છે ગાઈસ રોકે લાડે ભાઈ કૂતરો છે જો કુકડો બોલ કરે છે બધું મંદિરની ને જો ઝૂમિંગ જોડાય છે મંદિર આપણા કોમ પતી ગયો જઈએ આપણે કોમથી બહાર હો ગયા બ્લોગ બનાવવાની જવાબદારી હોવાની આખો દારો તો બનાવી દેજો હવે ઘરના બધા ઉતારે દેજો કોમના બોમના જલ્દી જતા તમે વહેલા લેબરો કરવા માંડે લેબરો પર ચડી જાવ ના બધા શું પતંગ ચગાવ જબર લેબરો પલ્લી કાઢ્યો બહાને ઝંઝાનો કરી દીધો ના બસ બેસન લેબરો નાખી દીધો બેસો ચાલ ખાવા માંડી ગાય જાવ માં મમ્મી માં પપ્પા બે કંકુપુરા જોઈ છે બાઈક જાય ને યાર અમે કઈ જાય જો કંકુપુરા જોઈશ ફઈ નહીં કાન શું કરી એવું કરી સાલા તમે તો પાણી નાખી ગયા તો એવું છે ને આમાં મોટો ભાઈ આવી ગયો આ બાજુ ચાનો વગાવાયા
ટાઈમ થઈ ગયો લાગે. જો ગાઈસ રાયરો વઢાવા આવી ગયો છે. તો અમારે પેલો અમારો વાઢવાનો જ છે પાછો. શેઠ સુધી બધો રાયરો સાબાદ આયરો છે પેલો છે. હો ગયો ચાલો. હા ગાઈસ રાતે વરસાદે આવી ગયો તો. અરે વાલોડિયો જો ગાઈસ હા ચાલો. જો ગાઈસ રે અમારો વાલોડિયો શેઠ સુધી છે. અહીંયા લીલું દેખાય ને ત્યાં સુધી પાપડી છે બધી. અને પેલા ઉપર તોર્યું છે. જો ગાઈસ અમારા ગામડાની બપાઈ હેતર વસી. જો પાપડીઓ તો આને જબ્બર આવી છે. હે વાલો રહ્યો જો ગાઈસ આ બાજુ છે એ રહી ખાચી. શાક કરવા કશું નહીં બનાવીએ હમણાં ઉતારીએ 10 વાગે. 10 વાગે તો ચાલે એમ કરીએ સરિયે ધરને પછી ઉતારી દઈએ. તો મોદરા આવે છે પીપળું લઈને જવું છું પેલા ખેતમ. આ બાજુ પીયા ઉભી રહીએ. લેવો હૂપ કાઢવા જવું છે. હું હૂપ કાઢવા જવું પીપળું લઈને. ત્યાં હું જાઉં. જો કાંઈ વાદળા નાઠા છે બધા નાઠા જો. જો કાંઈ ઉપર વાદળા બેહ્યા હતા ને તે બધા જતા રહ્યા. આ ખાલી બેસે હોય. આ બાજુ હેરે જોઈએ બધા. જો કાંઈ આપા ઘઉં આટલા શાકભાજી વાવી છે રે. પેલા વાદળા રે આ બાજુ પણ છે. જો કાંઈ ઘઉં ભાગી નાખતા રે વાદળા કાઢવા આવવું પડ્યું. આ બધું કંઈ દેખાતું નહીં. અને ઘઉં અમારે એના લઈ ગાય વાદળા બધા જતા રહે તો કાઢવું પડી કાઢતા બધા જતા રહ્યા. આ રે સાર અમારે ઘર દેખાય આમાં. ચલો સારું ઉપરાઈને જઈએ હવે. સારું ઉપરાઈ હેડ્યા વગેરે પીપુડું વઘારવાનું. જો ગાય ક્યારે દેખાય એટલે હોમમાં પીયા ના બધા અંકીને ઉપર જાય. મંદિર આટલા દાદા ને જો દેખાય સમાન. જો ગાય બોલાવું ને એટલે ઘેર આવે છે. દર જલ્દી હેડજી હાજી હું ઘેર જાઉં તું આય હો રાગ આજે ધોળ ચડે વાલોડે વેણવા માટે કેટલા ચડે છે નખી નોબલી ઓબલા છે વળગે અહીંયા ખાટા કાતરા. અને હવે રિયા ને શુક બે વેણ વાલોડી. રિયા વેણ ફટફટ ડોલમાં ડોલ પર હો. અશોક ભર ડોલ ફટફટ. ચેલેન્જ એને હારી છે તું. હાથમાં ડોળે છે ડોલમાં નાખ ના એટલે જલ્દી વેણી પર ડોલમાં નાખી મોટો રહી જાય પાછી. તે તા કાકો તો પારે જ હશી. રિયા ડોલમાં નાખો. એ રિયા ડોલમાં નાખો આમાં ડોલમાં નાખો. હવે અશોક નાખો તો યા એ નાખી મો. એ રિયા નાખો અશોક નાખો. અશોકને ખાસી બધી વેણી અહીં કેટલી હજી બોય ડગલું થઈ ગયું. ફાઇનલ ત્યાંથી ઉતરી ગયું ને છે. અને આ બધું પાપડી ઉતારી ત્યારે બધી વેણી છે. આ બધી પોચીને બધી ફરી રહી છે. છેલ્લી વેણી હશે હતી ખાસી બધી. બે ડોલે ભરવાની. અને એક ડોલ ઘરમાં મેલી છે. આપણે ઘરમાં એ જોઈ લઈએ. એ ખોલવાનું છે ને શાક બનાવવાનું છે તારે. અંધારું થઈ ગયું છે. ચો મેલી અલી આવી ગઈ. જોવા ગાઈ જાય પડીએ. અરે ડોલ વધારે નહીં ગમતો માપની જ છે પણ દેખાય વધારે. અરે ફૂલો ખરું કહો. જોવા ગાઈશ વાગવામાં તો 11 જેવું થઈ 11 વાગ્યા છે. જો કઈ જમી વાલું રીતા દીધી આવો કાપવા ફૂલો ભેજે છે. જો ફૂલ હોય છે અને કૂણી છે ને એ કાપવાની. એ તો બે કામ કરવાનું હતા. બીજું કોઈ મિક્સ નાખવાનું નહીં ને એટલા એકલું આનું જ બનાવવાનું છે. ઓનું એકલું જ બનાવવાનું આપણે. પહેલી વહેલા ઓનું એકલું શાક બનાવે શું થાય. અને ગાઈસ ખાવું હોય તો આવી જજો.
તું કોમ પાલી જા કાપી નાખ્યું શાકભાજી બધી જો આ બાદ તો શાકભાજી કપાઈ જઈ અને આ બાદ ચા ઉકળા હો ગયા અપ્પા છે એમાં ચા મેળવાનો જો ગાઈઝ આ બાદ તો તૈયાર થઈ ગયું કટિંગ થઈ ગયું બધું શાકભાજી આ બાદ બધો બેસી રહ્યો છે ચા પીવા બેસી જાય છે આ બાદ તો હજી શાકભાજી ધોવાય છે ચા પીએ બાડે ચા પીએ નહીં પી સદો રોટલો લઈને આવી ગયો જલ્દી પી લે આડો આ બાદ તો શાક મંગાવી દીધું ને શાક એ હું જઉં તો કસરો વાર પણ ગાજા દીપ મારા ભાઈબંધ બાઈક લાવ્યો એનો વિડીયો મળ્યો એને ફોન કરીને કીધું મને જો આ રહ્યું આ ભાઈબંધ બાઈક લાવ્યો રહ્યો તો ગાઈઝ કોંગ્રેચ્યુલેશન લખજો કોમેન્ટમાં અને આ ભાઈ નામ તો ભૂલી ગયો ગોપાભાઈને મુહૂર્ત કરીએ જોઈએ થાય મસ્ત બાઈક છે ગાઈઝ આ બાદ તો ઉષા શાક સરવા છે ઘરમાં લોટ બંધાય જોઈએ આપણે જો ગાઈઝ આ બાદ તો લોટ બંધાય છે હો ગયા બંધાઈ ગયો તૈયાર થઈ ગયો ચલો હું હાલ તો ફોન ચાર્જિંગમાં ભરાવું પછી મળીએ પાછા ગાઈઝ બાદ તો રોટી થવા માંડી અશોક ખાવા બેસ્યો છે હા પેલા તું કરવાડી તો કરે રિયા બે જઈ અશોક ખાવા બે છે આ શાક શું બન્યું છે શાક શું બન્યું છે મસ્ત બની તો આ બાદ તો રોટી થાય તો હું ખાઈશ બેટા તાત્યો એ તો મોઢું શંકર છે એટલે જો ગાય શું કરે ચલો ગાય ફાઈનલી આપણે બધું પાડી ગયા છે શાક બાંધી ગયો ગાય જાર નાટક કરે છે જોય ફારી જોઈ નાટક કરે શું કરે ગાય અમારે તો ટાબરિયા ગેંગ છે આમ તો ટાબરિયા ગેંગ છે ને એટલે મજા આવે છે તો આપણા ખાવા બે જાય છે બપોરે આમાં હો ગયા આ બાદ શાક લેવાય છે આ બાદ રોટી આ બાદ શાક અને અડધો વાટ જોઈ રહ્યો છું અને ફોન જોવાનું ચાલુ ચલો ગાઈસ ખાઈ લઈએ મેં ખાઈ લીધું આ બાદ કઈ ના બધું વર્ક કરી દઈએ વાંગાવાના હતા વાંગી દઈએ બધું વર્ક કરી દઈએ જો પેલી શેર તો પેલા ભેંસું પા માંડે એવું આજ તો ભેંસું પા વારી આવીએ ભેંસું પા વેપારી આવ્યા છે જોવા જઈએ ચલો બતાવી જાય તમે ફોન લેવાઈ જાય છે આવું રે આઈફોન 15 ચલો કઈ પસંદ લઈએ બધું કરી ફાઇનલી આપણે વડનગર આવી ગયા ફોન ગમારી લેવા અંકલ રાખીએ પેલ બાદ તો બેસો હોય તમે સોરી રમસ આ હો કરી કોઈ નહીં ચા પીવું છું કાઢીએ મારે ચા પીવો સૌ લેતા વગર બધી વાત કરી હો ગયો બેટા ચા પી લઈએ ને ચલો કે આપણે ચા પી લઈએ બધો વાસણ ધોવાય છે અને અમે પીએમ બે ફરતા હતા આમથી આમ હો ગયો પીએ તું ફરક કોમ કરો આવું પાણી મેલ્યું છે નહીં કાઢ દે જો કે અમારે પાણી ચાલુ કહો નહીં કાઢ દે નહીં બહેન પાલી જઈએ પાછા કમ્પ્લીટ ચલો ગાઈઝ મળીએ પાછા નહીં નાઈને ઠંડી ના ઠર છે ને તે તાપ અહીં બેસી જાય તારું ઘરે ઠંડી વાય આટલી બધી ઠંડી વાય બધો ના આવ્યો કોઈને ઠંડી નહીં તમને ઠંડી વાય 100 વાગે ના આવ્યો આ 100 વાગે ના હતી લગભગ પપ્પાને આયા તે બત જ વાયરી બપોર જેટલી વાયરી તમે ના આવ્યા તો ઠંડી બપોરે જ ના હોય અને આ તો ચૂલાકણ બેસી જાય છે તે અમે વડનગર જઈને ના હાટા હમણાં જય મમ્મી ગાઈઝ કોમ્પાલી ના આવી જાય સુલા તાપા ઠંડી વાઈસ ના ગરમી લાગે એક જ લાખ રૂપિયા છે હા ગરમી લાગે છે એટલે કંકુ પુરાવાર આવી ગયો આવી ગયા ચો ફરી છે એક ચોરી રમાને એને કોઈ સુલા તાપ એને કા બીજું તાપન મુએ લોકો જબત ભેંસો ધોવાઈ જઈ ભેંસો ધોઈ કાઢી અને જેના શિફર લેવા માટે શિફર લઈને આવી મહારાજના મંદિર જે કરે ચરાવવા માટે લોકો જ બાયના શિફર શિફર ચોલવા માટે બે છે મંદિર લઈને જવાનું સાથે ચરાવવા માટે ચલો બે લાયક બે એક સતીમાનની ખુશી કોતરમાનું એક મહારાજનું અને એક બફે બે જલ્દી કરડો અંધારું ત્યાં જઈને કરીએ અંધારું તો જો થઈ ગયું અને ઠેલે ફૂલતી ના દારૂ તો હાથમી જો જુઓ જે લાગે પેલી શેર સંધ્યા જઈ લાગે પેલ બાજુ દિવસ ઉગશે એ બાદ દિવસ ઉગશે અને આ બાજુ રાત પડી હવે આવી જશે હવે મહારાજે દર્શન કરવા માટે આ તો આ બાજુ બે જાય દર્શન કરવા માટે હા હવે નારિયેળ કરી દઈએ
ઠંડી વાય છે તે ઠંડી તો ભાઈ સ્વેટર પહેરો કા નહીં પહેરતા તે જો આ બાજુમાં મહારાજ આ બાજુમાં બફાઈ સતીમાં જો ભાઈ આ બાજુમાં મહારાજ અને આ બાજુમાં સતીમાં બફાઈ આ મહારાજનું મંદિર આ બધો શીફળ ચરાવા નહીં એક મહારાજનું ને એક બફાઈનું નારેલ ચરા માંડે હવા હોતી આ તો વાગે તો શિયાળાનું ચચરતું હશે પોરું પડશે ત્યારે પતરું તન એ મહારાજ એના ફૂટી જે નારિયેલ ચરી દીધું હવે અને અમારે રોકે શેરશેરી આવ્યો પ્રસાદી ખાવા માટે આ રોકે તો જો જે છે ને અંગાત અંગાતે એવું નો હશે ચરકટ મારું રોકેનો હશે ચક્કર મારે છે ને હું ધરવા માંડે તે ઠંડી તો રાતે વરસાદ આવ્યો તો ને એટલો ગાઈસ અમાર બાધા હતી કરી દીધી જો મહારાજ ને બાધા કરી દીધી આ બધા દર્શન કરીશું રક્ષકથી જ કર્યો તું જો દર્શન કર્યા બસ કૂતરો બેહર્યા છે માથે આ બાજુ એક પ્રસાદી ખવાઈ જશે ચલો ગાઈસ આપણે જઈએ ઘરે હવે ફાઇનલી આપણે ઘેર આવી ગયા ઘેર આવીને હવે શેટીમાં ખાલી અગરબત્તી જ કરવાની છે શંકા અગરબત્તી કરી દઈએ હવે હો ગયા ઘેર આવી જાય એટલે જો ગાઈસ આપણે અગરબત્તી કરી દઈએ ઓહ ભાઈ અગરબત્તી કરી દઈએ તો જે હનુમાન બર્થડે છે અને નાગ પંચમી કહેવાય નાગ પંચમ વસંત પંચમી કે હા વસંત પંચમી છે પછી હનુમાન બર્થડે ખરો હા આ તો ચેરમાં મંડે આજ તો તમે ના જા સોલીપુર સોલીપુર મેરા હાથ જવાય તો જઈએ છીએ પણ ઠંડી વધારે છે લગું થાય શેટર નહીં એટલે હું શેટર પહેરતો નહીં હે મારા તો બાન લઈને આવશે ને આ બધ થશે બાજરીના રોટલા તવી તપાસ મમ્મી કરે છે ઉષા ઉભી રહી છે પેલી બાન લાવસ પેને હાલ નાશે ને તે જો ગઈ જતો હેડે આવા દૂધ હાલવા સારું તે કાપતા નતા મોટા મોટા થઈ જતા તે જો જલ્દી દૂધ ભરે ના ચોકના શનિવાર શુક્રવાર હા એ કાપજો જો દૂધ હાલવા મોડું થાય ભાઈ જડો નહીં વાગે તો હેડતા જોઈએ વાળી બોર ઉપર બાઇક મૂક્યું ના કામ હેડતા જોઈ આટલાથી તો એ જતા રે ખાવા બેસી છીએ જો બપોરનું શાક પડી તો બાજરીના રોટલા બનાવ્યા હતા ઘઉંની રોટલીઓ પડી હતી અને આ બધા વિડીયો જોઈએ છીએ છે ખાતી હતા તો વહેલા ખાઈને તો બેસી ભૂખ લાગી હતી ને ભૂખ લાગી હતી રોટલા થતા હતા ને એક દ્વારા ખાવા બેસી જતા તે વિડીયોનું બનાવ્યું જ નહીં અને હવે ખાઈ લઈએ હતા નવા મેં ખાઈ લીધું હવે બધું ઓર્ડર કરી દઈએ વડકા ઘસી કાઢીએ અને કચરોની વાળી પછી એ તાપા ટૂંકો મારે પાલી ગયો ને અહીં હોઈ જશે મને તો ખબર નથી હું તાપતો તો ના તો હોઈ જશે અહીં એ વાત હશે સર ગુડ નાઇટ જય માતાજી મિત્રો અમારી ચેનલમાં સપોર્ટ કરતા રહેજો જય માતાજી ગુડ નાઇટ જો ગાઈઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય રોમાદાની